ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, કેમ છો? બધા મજામાં ને? તો દિવાળી વેકેશન તમે લોકોને બહુ એન્જોય કરી હશે. હવે અમે લોકો આજે તમારા જે યુનિટ 10 છે, આ ટેસ્ટ ઓફ ટ્રુ લવ, એના વિશે હવે એક્સપ્લેનેશન કરશું. આ એક સાચા પ્રેમની કસોટીનું સ્ટોરી છે. તો આજ આપણે આ એક્સપ્લેન કરીએ છીએ. એના પહેલાં આપણે જે પ્રી ટાસ્ક આવે છે એ પણ આપણે જોઈ લઈશું. તો ચલો સ્ટાર્ટ કરીએ છીએ આ ટેસ્ટ ઓફ ટ્રુ લવનું પહેલાં પ્રી ટાસ્ક. રીડિંગ ધ ગુજરાતી ફોક સોંગ. ઉપર જો એક ગુજરાતીનું ફોક સોંગ એટલે શું કહેવાય? આપણે જે સ્ટેટમાં રહીએ છીએ, જેમ કે આપણે ગુજરાતમાં રહીએ છીએ, તો ગુજરાતના જે લોકગીત હોય એને ફોક સોંગ કહેવાય ઇંગ્લિશમાં. તો અહીંયા જો સાહાબો મારો જણો ગુલાબનો છોડ, ખેંચે એની કોર, સુગંધ એના પ્રીતની રે, કે સાહાબાવાલા મીઠી મીઠી તારી વાતો, જગાડે આખી રાતો, કે વાતો તારા પ્રીતની રે, કે વાતો તારા પ્રીતની રે. બહુ સરસ એક ગીત છે જો એક પ્રેમની વાત કરે છે, જ્યાં એને ગુલાબનો પણ જિકર કરીએ છીએ. હવે જો ત્યાં નીચે છે, નાઉ સે વેધર ધ સેન્ટેન્સ આર ટ્રુ ઓર ફોલ્સ. હવે નીચેના વિધાનો સાચા છે કે ખોટો તે કહો. હિયર ધ ગર્લ્સ ઇઝ ટોકિંગ અબાઉટ અ રોઝ પ્લાન્ટ. ત્યાં જે છે આ ગુલાબનો પૌધોનું વાત કરે છે? નો. તો એટલે ફોલ્સ છે. ધ લવર ઇઝ કમ્પેર્ડ વિથ અ વ્હાઇટ રોઝ. અહીંયા જે લવર છે એ વ્હાઇટ રોઝ હારે કમ્પેરિઝન કરે છે? નો. તો આ પણ જે છે એ ખોટો છે. હવે જો ધ સ્ટોરીઝ ઓફ લવ કીપ ધ ગર્લ અવેક ધ હોલ નાઇટ. આ સ્ટોરીઝ જે છે અહીંયા જે છે, જે છોકરી છે એ આખો જે રાત છે એ જાગે છે. તો હા, આ સાચો છે. ધ ફ્રેગ્રન્સ ઓફ હિઝ વર્ડ્સ એટ્રેક્ટ્સ ધ ગર્લ. આ જે છે ફ્રેગ્રન્સ એટલે સુગંધ, તો એ એને એટ્રેક્ટ કરીએ છે, એટલે એને આકર્ષિત કરીએ છીએ, એટલે છોકરીને, એટલે આ ટ્રુ. હવે રિસાઇટ ધ પોએમ, કાવ્યગાન કરો. ઓ માય લવ ઇઝ લાઇક અ રેડ રેડ રોઝ દેટ્સ ન્યૂલી સ્પ્રાંગ ઇન જૂન. ઓ માય લવ ઇઝ લાઇક ધ મેલોડી that sweetly played in tune. So fair art thou, my bonny lass. So deep in love am I, and I will love thee still, my dear, till all the seas go dry. Till all the seas go dry, my dear, and the rocks melt by the sun. I will love thee still, my dear, while the sands of life shall run, and fear thee will my only love, and fear thee will a while, and I will come again, my love, though it were then 1,000 miles. આ રોબર્ટ બોર્ન્સ છે, એની એક બહુ સરસ કાવ્યગાન છે પ્રેમના ઉપર, જે એના પોતાનું જે લવર છે એને એ અર્પિત કર્યું છે. હવે જો ટીક માર્ક ટ્રુ ઓર ફોલ્સ, સાચા માટે ટી અથવા ખોટા માટે ફોલ્સ જે છે એને ચિહ્ન કરવાનું છે. A red rose bloomed in June means very beautiful and delicate. જે રેડ રોઝ છે એ જૂન મહિનામાં જે છે એટલે એ ખીલે છે, એટલે એ બહુ સરસ કહેવાય, એટલે એના જે છે એ સાચું છે, એટલે ટ્રુ. ધ પોએટ લવ્સ હર એઝ મચ એઝ શી લવ્સ હિમ. જે પોએટ છે એ એને બહુ જ પસંદ કરે છે, એટલે ટ્રુ. ધ પોએટ વિલ લવ હર ટીલ ઓલ ધી સીઝ બીકમ ડ્રાય. પોએટ એવું કહે છે કે જે પ્રેમ છે એ બધું જ સુખાઈ જાય છે, એટલે આ ટ્રુ છે. ધ પોએટ વોન્ટ્સ ટુ લવ હર ટીલ ધ યુનિવર્સ સ્પ્રેડ. પોએટ એ કહેવા માંગે છે કે જે યુનિવર્સ સ્પ્રેડ એટલે નો. શું કહે છે પોએટ? પોએટ કહે છે
I have loved this still until all the seas go dry. જે seas છે એ ડ્રાય થઈ જાય છે. તો આ જે છે યુનિવર્સલ સોર્સિસ આ ફોલ્સ છે. ઠીક છે. હવે જો બીમાં here is a list of some characteristics of a friend. Write A for most important, B for average important and C for not much important. The box given against each point. અહીં એક મિત્રના કેટલાક લક્ષણોની યાદી છે. સૌથી વધુ અગત્યના માટે A, સામાન્ય અગત્યના માટે B અને બધું અગત્યનું હોય તેના માટે C. દરેક વિધાનની સામે આપેલા બોક્સમાં મૂકો. Shares everything. તમે તમારા મિત્રનું જે આવી છે એટલે અહીંયા જ શું આવે છે A. બીજામાં what is about your health. B. gives gift on birthday, friendship day, etc. C. you can rely upon him, her in any emergency. A. never inquiries about your personal details. C. has the same taste and likings about food, dress and hobbies. C. does not enjoy without you. B. considers you as the best friend. A. helps you in studies. B. ready to take risk for you. A. never criticize you. B. never tells your personal details to anyone. A. tries to spend as much time as possible with you. B. spends money for you. C. advises to make you a better person. A. loves you. A. accept all your limitations. B. સૂચના એ દરેકના જવાબ જે છે. હવે જે છે આ ટેસ્ટ ઓફ ટ્રુ લવ આ એક સ્ટોરી છે જે પ્રેમની અગત્યની જો પ્રેમની એક કસોટીની છે એ આપણે આજે રીડ કરશું. જો 6 minutes to 6 and the clock above the information desk in New York Grand Central Station. ન્યૂયોર્કના ગ્રાન્ડ સેન્ટ્રલ સ્ટેશનને માહિતીદર્શક કેટલા ટેબલની બરાબર ઉપરની ઘડિયાળ સમય દર્શાવી હતી. 6:06 મિનિટ બાકી. A tall young lieutenant lifted his face, narrowed his eyes and noted the time. એક લાંબા યુવાન લેફ્ટનન્ટ પોતાનો ચહેરો ઉપર ઉઠાવ્યો, આંખો ઝીણી કરી અને સમય નોંધ્યો. In 6 minutes he was going to see the woman who had been in his thoughts for the past 13 months. તેનું હૃદય ઝડપથી ધડકતું હતું. 6 મિનિટમાં તે સ્ત્રીને મળવામાં હતો કે છેલ્લા 13 માહિતીનું તેને વિચારમાં હતી. Yet her words written in her letter had meant a great deal to him. તેને ક્રદીએ તે સ્ત્રીને જોઈ ન હતી, છતાંય તેની પત્રમાં લખાયેલા તેના શબ્દો તેને ઘણું બધું કહી જતા હતા. Of course, there will be times when you are afraid. Imagine you can hear my voice saying to you, I shall fear not even death in battle. અલબત્ત એવો સમય આવશે કે જ્યારે તું ડરીશ. કલ્પના કર કે તું મારો અવાજ તને કહેતો સાંભળી શકે. લડાઈમાં હું મૃત્યુનો પણ ડર રાખીશ નહીં. He had remembered these words and they had given him new strength. Now he was going to hear her real voice. It was 4 minutes to 6. તેનો આ શબ્દો યાદ હતા. તેને એક નવી તાકાત બક્ષેલી. હવે તે તેણીનો ખડો અવાજ સાંભળનો હતો. હવે 6:04 મિનિટની વાર હતી. A girl passed by him and Lieutenant
બ્લેન્ડફોર્ડ લુક્ડ ક્લોઝલી. એક છોકરી તેની બાજુમાંથી પ્રસાર થઈ અને લેફ્ટનન્ટ બ્લેન્ડફોર્ડ તેની સામે બારીકાઈથી જોયું. લેફ્ટનન્ટનું નામ બ્લેન્ડફોર્ડ હતું. એ એક યુવાન જેના આ સ્ટોરી છે એના જ ઉપર છે. તે જ્યારે એ છોકરી એની બાજુમાંથી પસાર થઈ તેને જોયું. She was wearing a flower, but it was a white rose. તેની એક ફૂલ ભરાવેલું હતું પરંતુ તે સફેદ ગુલાબ હતું. But it was a white rose. He was to recognize his friend by a red rose. Besides, this girl was only about 18 and Manuel and told him she was 30. તે પોતાની મિત્રને ફક્ત લાલ ગુલાબ દાડા ઓળખાવાનો હતો. બધુમાં આ છોકરી ફક્ત 18 વર્ષની હતી અને મનીલે તેને જણાવવાનું કે 30 વર્ષની છે. His mind went back to the book he had read in the training camp of Human Bondage was the title of the novel, and throughout his pages were notices in a woman's handwriting. He had never believed that a woman could understand men's thoughts too well. તાલીમ શિબિરમાં જે પુસ્તક તેને વાંચેલું તે તરફ તેનું ધ્યાન ગયું. નવ લકણકથાનું જે કથું ઓફ હ્યુમન બોન્ડેજ એક હ્યુમન બોન્ડેજ છે અને તેના પાને સ્ત્રીના હાથે લખાયેલી નોંધી હતી. તે કદીએ માની શકેલો નહીં કે એક સ્ત્રી પુરુષના વિચારોનો આટલા સારી રીતે સમજી શકે. Her name was inside the cover of the book, Hollis Manuel. He had found her address in a New York telephone directory. તેણીનું નામ હોલેસ મેન્યુઅલ પુસ્તકના પુઠ્ઠાની અંદરની બાજુએ હતું. તેને તેનું સરનામું એક ન્યૂયોર્ક ટેલિફોન ડાયરેક્ટરીમાંથી શોધી કાઢેલું. He had written her the letter and she had answered. તે તેને એક પત્ર બદલો અને તેણીએ જવાબ આપેલી. The next day his army group had moved. બીજા દિવસે તેની લશ્કરી ટુકડી દરિયાપાર ચાલી ગયેલી, પરંતુ તેને એ હોલિસ મનીલે એક બીજાને પત્ર લખવાનું ચાલુ રાખેલું. For 13 months she had written to him regularly. 13 મહિના સુધી તેણીએ તેને નિયમિત પત્રો લખ્યા. Even when his letters did not arrive, she kept on writing, now the believed that he loved her and that she loved him. હવે તે માનતો હતો કે તેણીને ચાહતો અને તે તેને ચાહતી હતી. She had refused all his requests for her photograph. તેણીએ પોતાના ફોટો મોકલવાની તેની તમામ વિનંતીઓને ઠુકરાવી દીધેલી. She had explained, if your feeling for me has any reality, my looks don't matter. Suppose I am beautiful, I would always have the idea that you were attracted by a pretty face. That kind of love would displace me. Suppose I am not pretty, then I would always fear that you were writing to me because you were lonely. No, don't ask for my picture. When you come to New York, you shall see me.
તેણીએ પોતાનો ફોટો મોકલવાની તેની તમામ વિનંતીઓને ઠુકરાવી દીધેલી. કેમ કે તે એનો ખુલાસો કર્યો. તે એમ કીધું કે જો મારા માટેની તારી લાગણીમાં જરા પણ સત્યતા હોય તો મારા દેખાવાનો કોઈ મતલબ નથી. ઘણો કે હું ખૂબસૂરત છું તો મને હંમેશા એવો વિચાર આવ્યા કરશે કે તું એક ખૂબસૂરત ચહેરાથી આકર્ષાયો છે. તે પ્રકારનો પ્રેમ અને નાખુશ કરશે. ધારો કે હું સુંદર ન હોઉં તો મને કાયમ ડર રહેશે કે તમે મને લાગતા હતા કારણ કે તમે એકલા હતા. એટલા માટે મારી છબી માંગશો નહીં. જ્યારે તમે ન્યૂયોર્ક આવો ત્યારે તમે મને મળશો. 1 minute to 6 and Blandford heart leapt. 6 વાગ્યામાં 1 મિનિટ બાકી હતી અને બ્લેન્ડફોર્ડનું હૃદય ઝડપથી ધડકવા લાગ્યું. A young woman was coming towards him. She was still and slender. Her eyes were as blue as follows. Her lips and chin and a gentle firmness. In her green suit, he was like a springtime itself. એક યુવાન સ્ત્રી તેની તરફ આવી રહી હતી. તેની લાંબી અને પાતળી હતી. તેણીની આંખો ફૂલો જેવી બાદરી હતી. તેણીના હોઠ અને હડપચ ઉપર રજૂ ધરતા હતી. તેની પોતાના લીલા પોશાકમાં જે વસંત ઋતુ સમાન હતી. He started walking towards her, but then he noticed she did not have a rose. As he moved, she smiled sweetly. Going my way, soldier, she murmured. તેની તરફ જે લેફ્ટનન્ટ છે બ્લેન્ડફોર્ડ એના તરફ જવાનું શરૂ કર્યું. પરંતુ પછી તેણે જોયું કે તેની પાસે ગુલાબ ન હતું. જેવો તે ફળ્યો તે તેણીએ મધુર હાસ્ય વાળ્યું. મારા રસ્તે જોઈ રહ્યા છો સૈનિક? તેની બોલી ઉઠી. He took one step closer. Then he saw the woman with the rose. She was standing behind the girl, a woman past 40, had graying hair pulled under old that she was rather heavy, but there was no mistakes about the red rose on her auntie coat. તેણે એક ડગલું બધું નજીક વળ્યું. પછી તેણે એક સ્ત્રીને ગુલાબ સાથે જોઈ. તેણે એક છોકરીની પાછળ ઊભેલી હતી. 40 ઉપરની એક સ્ત્રીઓ પોતાના સફેદ તથા બાળ જૂની હટેની અંદર ખેંચી રાખેલી. તેની જડીક વજનદાર હતી, પરંતુ તેણીના અસ્તવ્યસ્ત હોઠ ઉપરના લાલ ગુલાબ વિશે જરાય ભૂલ થઈ ન હતી. The girl in the green suit was walking quickly away. લીલો સૂટ પહેરેલી છોકરી ઝડપથી ચાલી ગઈ. તો આ જે એક પ્રેમનું કસોટી છે, કેવી રીતે ઓળખાણ પડે છે, એના જે બીજું પાર્ટ છે આપણે બીજા લેક્ચરમાં એક્સપ્લેન કરશું. ત્યાં સુધી તમને જો પ્રી ટાસ્કનું એક્સપ્લેન કરી દીધું છે એ હોમવર્કમાં મને 2 ટાઈમ બતાવવું પડશે. તો ટેક કેર યોરસેલ્ફ. ગુડ બાય ઓલ. સ્ટે સેફ, સ્ટે